ડીસામાં લાંબા સમયથી ચાલી રહેલા નકલી ઘીના કાળા કારોબાર સામે બીકે ન્યૂઝ દ્વારા ચલાવવામાં આવેલી ધારદાર ઝુંબેશ રંગ લાવી છે અને નિંદ્રાહીન ફૂડ સેફ્ટી વિભાગે આખરે હરકતમાં આવીને 987 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરી મોટી કાર્યવાહી કરી છે। તંદુરસ્તી સાથે ખુલ્લેઆમ ચેડા કરતા અને લોકોના આરોગ્યને જોખમમાં મૂકતા આવા નરાધમો સામે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા છેલ્લા ઘણા સમયથી સતત અને ધારદાર અહેવાલો રજૂ કરવામાં આવી રહ્યા હતા। આ અહેવાલોમાં માત્ર નકલી ઘીના કાળા ખેલનો પર્દાફાશ જ નહોતો કરાયો, પરંતુ જનહિતમાં આવા અસામાજિક અને વ્યાપારના નામે કલંકરૂપ તત્વોના નામો પણ જાહેર કરવામાં આવ્યા હતા। આ સતત અને નિડર પત્રકારત્વના દબાણના પરિણામે બનાસકાંઠા જિલ્લા ફૂડ સેફ્ટી વિભાગને આખરે જાગવું પડ્યું છે। પાલનપુર વર્તુળ કચેરીના ડેઝિગ્નેટેડ ઓફિસર ટી.એચ. પટેલ તથા ફૂડ સેફ્ટી ઓફિસર કે.કે. ચૌધરી અને એમ.એલ. ગુર્જરની ટીમે ડીસાના ઔદ્યોગિક વિસ્તારોમાં ત્રાટકીને સપાટો બોલાવ્યો હતો। ફૂડ વિભાગે ડીસાના બનાસ ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને જીઆઈડીસી વિસ્તારમાં આવેલી વિવિધ ડેરી પેઢીઓમાં દરોડા પાડીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। આ તપાસ દરમિયાન ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ્સ એક્ટ 2006 હેઠળ શંકાસ્પદ જણાતા ઘીના 2 અલગ અલગ સેમ્પલ લેવામાં આવ્યા હતા। કાર્યવાહીની વિગતો જોઈએ તો જીઆઈડીસી ડીસા ખાતે આવેલી મેસર્સ શ્રી સવાઈ મિલ્ક પ્રોડક્ટ્સના માલિક વિપુલકુમાર જયંતીલાલ પંચીવાલા પાસેથી હેલ્થ પ્રીમિયમ પ્યોર ઘીનો 600 લીટર જથ્થો જપ્ત કરાયો હતો, જેની બજાર કિંમત આશરે ₹3,80,000 થાય છે। આજ જતી બનાસ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી જયવીર માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ્સના રવિકુમાર અર્જુનભાઈ મહેસુરિયા પાસેથી શ્રેષ્ઠ પ્યોર કાઉ ઘીનો 337 લીટર જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹2,32,200 અંકાયા બાદ સીલ કરવામાં આવ્યું છે। આમ ફૂડ વિભાગે કુલ 997 લીટર જેટલો શંકાસ્પદ ઘીનો જથ્થો, જેની કુલ કિંમત ₹6,12,200 થાય છે, તેને ઘટના સ્થળે જ સીલ કરીને કાયદેસરની અટકાયતમાં લીધો છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ઝેર પીરસતા આ ભેળસેડિયા તત્વો વિરુદ્ધ આ પ્રકારની કડક કાર્યવાહી થવી ખૂબ જરૂરી હતી। હાલમાં લેવાયેલા બંને નમૂનાઓને પૃથ્થકરણ અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે। લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ આ જવાબદાર પેઢીઓ સામે કાયદાનો વધુ કડક સિકંજો કસાશે। જો કે અહીં સવાલ એ થાય છે કે શું માત્ર 2 પેઢીઓ પર દરોડા પાડવાથી આ કાળો કારોબાર બંધ થઈ જશે? ડીસા અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ અનેક ભેળસેડિયાઓ પડદા પાછળ રહીને લોકોના જીવ સાથે રમત રમી રહ્યા છે। જો ફૂડ વિભાગ માત્ર 1-2 દરોડા પાડીને સંતોષ માનવાને બદલે પોતાની કામગીરી સઘન બનાવે અને કોઈપણ રાજકીય કે સામાજિક દબાણ વગર નિષ્પક્ષ તપાસ કરે તો નકલી ઘી બનાવતા અને વેચતા અનેક મોટા મગરમચ્છો હજુ પણ કાયદાના સિકંજામાં સપડાઈ શકે તેમ છે। બીકે ન્યૂઝ ચેનલ પોતાનો સામાજિક ધર્મ નિભાવીને આવા ભેળસેડિયાઓનો પર્દાફાશ કરવાનું ચાલુ જ રાખશે। તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરી સરાહનીય છે, પરંતુ આ ઝુંબેશ અહીં જ અટકવી ન જોઈએ અને ભેળસેડિયાઓ સામે કાયમી અને કડક કાનૂની કાર્યવાહી કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તો જ જનતાનું આરોગ્ય સુરક્ષિત રહેશે। અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા।